કેમ છો? તો બધા મજામાં છો અને મજામાં જ રહેવાનું છે. તો આજે આપણે વાટવાની છે આ ડુંગળી. તો આજ થોડીક ટાઈટ પણ વધારે છે તો કોટ બોટ લગાવી લીધો છે. તો અમારે જો ભાઈ આ ભાઈ બનીભાઈ હવે આગળ શરૂ કરી દીધું છે ભાઈ એને ખેંચવાનું. તો જુઓ ડુંગળી છે એટલી. હાલો આપણે કરીએ હવે શરૂ ખેંચવાનું. ભાઈ આવી રીતે ડુંગળી ખેંચવાનું હોય જુઓ. અમારા મનજીભાઈ ડુંગળી ક્યાં છે બે આ છે જોરદાર. જો તમે ખાલી આમ ઘડીકની વારમાં પાથરો પાડી દીધો કરી દીધો છે પાથરો સરસ મજાનો. જુઓ તમે આમ બહારથી બોલાયો પણ ભાઈ. તો હાલો આપણે ખેંચવાનું શરૂ કરી દઈએ. બના રહેજો વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો ભાઈ. તો હાલો આપણે પણ ખેંચવા મળીએ. તો ફાઇનલી મિત્રો જો આપણે ખેંચીને ઢીગલા કરી દીધા છે. અડધામાં 3 વીઘા જેટલી ખેંચી નાખી છે. હવે આપણે વાઢવાની છે એટલે કે મોળવાની છે ડુંગળી. તો દાતડા બાતડા હાલો આપણે ગોતી લઈએ અને મોળી નાખીને આ ભાઈ અહીંયા જો પ્લાન કરે છે કે ઢીગલો ક્યાં કરવો. હાલો આપણે લઈ આવી છે સુધીમાં દાતડ્યું. ડુંગળી કહેજો ભાઈ કેવી છે એમ. જો આમ તમારે આવી ડુંગળી હોય તો ભાઈ કોમેન્ટ કહેજો કે તમારે કેવી ડુંગળી હતી અને કેટલો ભાવ આવ્યો એ કોમેન્ટ કરી દેજો ભાઈ. હાલો તો દાંતડા લઈ આવી ત્યાં સુધી બનાવી રહેજો વિડીયોમાં. અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગાઈસ આપણે હવે થેલી રેડી કરી લીધી છે. જુઓ દાંતડું બાતડું લગાવી લીધું છે. અમારે મીઠી બેન જો વાઢવા મીઠા છે. એટલો મીઠી ઓ ભાઈ આમાં દાંતડું ન વાગી જાય એનું ખાસ ધ્યાન રાખવું પડે. મારે બેન જેવો બહાટી બોલે રે કે ઠેલી ભરાઈ જાય આગળ. આમ તો જુઓ ઓહો વાવો ભાઈ સા આવી ગઈ છે ને અમારા સાના શોખીન જોવો ભાઈ. ભાઈ હામું તો જો ભાઈ એમ કે હાલો સા પીવા હાલો એમ કે હાલો સા પીવા એમ કે તાણીને કે એક વાર તો સા આવી જશે ને બધા સા પીવા આવી જશે. જુઓ તો હાલો સા પીવા બધા ભાઈ. તો મિત્રો આવી જશે ચા અને નાસ્તો. નાસ્તામાં છે બબલું ને બિસ્કિટ ને એવું જુઓ ભાઈ. આ છે નાસ્તો આપણો. ચાલો ચા ને નાસ્તો કરી નાખીએ. તો બનાવી રહેજો વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જુઓ ભાઈ આપણે હારે છે આ ભાઈબંધ ઝીણો આમ તો ટાબોરિયો એ જો વાઢે છે ડુંગળી. એ વાટીને કાયત્રોટ ભરી દીધી. જુઓ તમારે એમાં છે આવું કોઈ ટાબોરિયું તો કહેજો ભાઈ કોમેન્ટ કરો. જુઓ ભાઈ બહાટી વાઢે. હવે નાસ્તો કરી નાખ્યો ને ઘડીકની વારમાં કાયત્રોટ ભરી દીધી. તો બધા જુઓ હવે નાસ્તો કરી અને ચડી જશે કામે. આ બાજુ વહીવટ ચાલુ છે ભાઈ બીજી ડુંગળી રાખવાનો. તો તમારે ભાઈ આવો કોણ વહીવટ કરે છે આવું બધું હોય કોમેન્ટમાં કહેજો ભાઈ મને. હાલો ભાઈ આપણે બાટી હવે વાટે રાખીએ. બને રહેજો વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો અત્યારે થઈ ગયું છે બપોર અને આપણે જઈએ ખાવા માટે. જો તો બધા આવે છે હવે જમવા. હાલો તો જઈ જમવાને બતાવું છું આપણે આજના ટિફિનમાં શું છે. આ રહી આપણી ઠેલી ને ધતરડું ભાઈ. હાલો એને સાંઈ ભાઈ મૂકી દઈએ ને આપણે ખાઈ આવીએ. તો અમારે હકલોય ભૂખો થઈ ગયો. જુઓ દાંતડું ને એનું કાયથરોટ ને જોવા ભૂખો છો કે હકા. હાલો તો ખાઈ આવી. તો આજે છે ભાઈ આપણે જમવામાં બટેટાનું શાક, છાશ ને ડુંગળી, રોટલા. હાલો તો ભાઈ આપણે જમી લઈએ. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે 2 અને થઈ ગયો છે ટાઈમ કામે ચડવાનો. તો આ બાજુ બધા કામે ચડી ગયા છે ને આપણો પીડ્યો છે સામાન. જો બધા કામે ચડી જશે. હાલો આપણે પણ કામે વાગી જશે દિવસના 4 અને જો આપણે એવડે 2 ઢીગલા કરીને એક ઢીગલો અહીંયા છે ને એ કામ છે. તો હવે આવી જશે 4
જો ભાઈ બધા હવે ચા પીવા ભેગા થઈ ગયા છે. હાલો તો આપણે યાર ચા પી લઈએ. મિત્રો પડી જશે હવે હાંસ, તો હાલો આપણે કરીએ છીએ આ ડુંગળી વાટવાનું બંધ. જો થોડી કમથી રહી છે, હવે હાંસ પડી જશે. તો હાલો હવે આપણે વિડીયોને અહીંયા પૂરો કરીએ. પણ એટલી ડુંગળી છે આ જો થોડી ગમતી 8 હરિયા છે ઊભા ઊભા અહીંથી અહીંયા સુધીને, એટલે એ વીઘા જેટલી છે. આપણે કંઈ મૂંઝાવણ નથી. કાલમાં એ બધી વાઢી નાખવાની છે. બપોર થાય તો વાઢી અને બપોર કેડના ભરી દેવાના છે ઠેલા. હાંસ પડે એટલે બધું ભાઈ કામ આ કમ્પ્લેટ કરી દેવાનું છે. આ વાડીનું તમે જુઓ ટીકલા કરી નાખ્યા છે ડુંગળીના. ને ભાઈ તમારે ત્યાં શું ભાવ હાલે છે વીઘાનો એ ભાઈ કોમેન્ટમાં કહેજો ભાઈ. ડુંગળી વીઘાનો ભાવ શું હાલે છે ભાઈ, વાઢીને હુંયો મારી દેવાનો એ જરૂર કોમેન્ટમાં કહેજો. અને હવે આપણે વિડીયોને કરીએ છીએ અહીંયા પૂરો. હાલો તો હવે મળીશું કાલ નવા વિડીયોમાં.